દોસ્તો હાલમાં જ નવો પરિપત્ર એક બહાર પાડવામાં આવેલો હતો, જે પરિપત્રના આધારે દોસ્તો ખૂબ જ મહત્વની માહિતી સામે આવી છે। આ પરિપત્રના આધારે દોસ્તો હવે હું આપ સૌને જણાવી દઉં કે હવે કોઈ પણ વ્યક્તિ જે દસ્તાવેજ તૈયાર કરનાર છે તે દસ્તાવેજ કરનાર વ્યક્તિએ બંને પક્ષકારોની ખરાઈ કરવાની રહેશે। એટલે કે કોણ લેનાર તથા વેચનાર, લખી આપનાર તથા લખાવી લેનાર બંને પક્ષકારોની ચકાસણી છે તે ખરાઈ દસ્તાવેજ તૈયાર કરનાર વ્યક્તિએ કરવાની રહેશે। ખોટી વિગત જો તેની અંદર 1% પણ હશે તો 7 વર્ષની જેલ છે તે થઈ શકે છે। દોસ્તો આજના વિડીયોમાં આના જ વિશેની મહત્વપૂર્ણ માહિતી હું આપ સૌને જણાવવાનો છું। વિડીયોને શરૂ કરતા પહેલાં દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આ કાયદા વિશેની ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે। તો વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આની અંદર શું માહિતી જણાવવામાં આવી છે તે આપણે ખાસ કરીને જાણીએ તો મિલકતના દસ્તાવેજની નોંધણી સમયે મિલકત વેચનાર અને ખરીદનાર બંને પક્ષકારોના પાસપોર્ટ સાઇઝના ફોટા, અંગૂઠાનું નિશાન, હસ્તાક્ષર અને બાયોમેટ્રિક નમૂના લેવાય છે। જો કે ઘણીવાર આ કિસ્સામાં મૂળ માલિકોને બદલે ખોટી વ્યક્તિ રાખી બોગસ દસ્તાવેજ થતા હોવાથી રાજ્યના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકે પરિપત્ર જાહેર કરી દસ્તાવેજ તૈયાર કરનાર એજન્સી કે વ્યક્તિએ બંને પક્ષકારોની ખરાઈ કરવાની જવાબદારી નિશ્ચિત કરતો પરિપત્ર બહાર પાડ્યો છે। પરિપત્રમાં જણાવ્યા મુજબ દસ્તાવેજ તૈયાર કરનારી ખાનગી વ્યક્તિ, એજન્સી કે વકીલે પોતે એક ફોર્મ તૈયાર કરી દસ્તાવેજની સાથે જોડવાનું રહેશે, જેમાં દસ્તાવેજ થનારી મિલકતનું વર્ણન, દસ્તાવેજનો પ્રકાર, ખરીદ કિંમત, દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, ફોન નંબર, વ્યવસાય ઉપરાંત ખાતરીપૂર્વકની બાંહેધરી લખી આપવાની રહેશે। જેમાં દસ્તાવેજ અને સાથે જોડનાર ફોર્મમાં ઉલ્લેખ કરવાનો રહેશે કે જો વિગતો ખોટી હશે તો નોંધણી અધિનિયમ મુજબ 7 વર્ષની કેદ અને દંડ અથવા બંને થઈ શકે છે। આ ફોર્મ તથા દસ્તાવેજ તૈયાર થાય પછી તેની નોંધણી કરાવવા નોંધણી કચેરીમાં જવાનું રહેશે। મૂળ માલિકને બદલે બોગસ વ્યક્તિ થકી દસ્તાવેજ થયો હોય તો તેવા સંજોગોમાં દસ્તાવેજ તૈયાર કરનારી વ્યક્તિ પણ જવાબદાર બનશે। તો દોસ્તો ખૂબ જ મહત્વની માહિતી આની અંદર આપવામાં આવેલી છે કે હવેથી કોઈ પણ વ્યક્તિ જે દસ્તાવેજ કરાવે છે, એટલે કે જે વ્યક્તિ પાસે દસ્તાવેજ કરાવે છે તે વ્યક્તિએ ખરાઈ કરવાની રહેશે કે ખરેખર જે વ્યક્તિ આ દસ્તાવેજ કરાવી આવે છે તે વ્યક્તિ પોતે જ છે, પોતે જાતે જ છે કે કેમ તેની ચકાસણી કરવાની રહેશે। તે વ્યક્તિના નામે કોઈ અન્ય વ્યક્તિ આવીને બાયોમેટ્રિક સિક્કા કે અંગૂઠા નથી લેવાયા ને તેવી ખાસ પૂર્વક ચકાસણી છે તે દસ્તાવેજ કરનાર વ્યક્તિએ ધ્યાને રાખવાની રહેશે। જો આવું નહીં થાય તો દંડ અને 7 વર્ષની જેલ બંને પણ થઈ શકે છે અથવા બંનેમાંથી એક પણ તે વ્યક્તિને થઈ શકે છે। એટલા માટે દોસ્તો ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે। જે વ્યક્તિને આ માહિતી વિશે ખબર નથી તેના સુધી વિડીયોને જરૂર પહોંચાડો, જેનાથી તે વ્યક્તિને ખબર પડી શકે। તો દોસ્તો હવે જે કોઈ પણ વ્યક્તિ છે જે આવું ખોટું કરે છે તે વ્યક્તિ ખાસ કરીને ધ્યાન રાખી લે કે કાયદા હવે ખૂબ જ કડક થવા લાગ્યા છે। એટલા માટે આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે આપણે એવું કોઈ ગલત કદમ નથી ઉપાડવાનો જેના લીધે આપ સૌને મોટું નુકસાન થાય। એટલા માટે દોસ્તો આપણે ખાસ કરીને આવી કાળજી રાખવાની છે। આશા કરું છું કે આપ સૌને આ કાયદા વિશેની માહિતી મહત્વપૂર્ણ પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।